નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં ઇન્ડિયન નેવી તરફથી એસએસઆર ને એમઆરની ભરતી ચાલી રહી છે, જેને ભરતીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. તો ઘણા લોકોની મારામાં કમેન્ટ આવી હતી, મને પર્સનલી મેસેજ આવ્યા હતા કે ઇન્ડિયન નેવીનું ફોર્મ કેવી રીતે ભરવું. તો આજે હું તમને એ જણાવીશ કે ઇન્ડિયન નેવીમાં જે એસએસઆર ને એમઆરની જે ભરતી ચાલી રહી છે તેનું ફોર્મ તમારે કેવી રીતે ફિલઅપ કરવું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. તો આગળ વાત કરીએ તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈને ઇન્ડિયન નેવીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારે ઓપન કરવાની રહેશે. અને ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે આ નેવીની ભરતીની જે વેબસાઇટ છે તમને મળતી નથી. તો હું તમને જણાવી દઉં મિત્રો કે એ ભરતીની જે આ ઇન્ડિયન નેવીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આપી દઉં છું. ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરતાં તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે સૌપ્રથમ જે છે, જો રજિસ્ટ્રેશન કર્યું હોય તો સીધું લોગિન, અને જો લોગિન ન હોય, ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કર્યું હોય તો આ રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારે જે છે એ તમારી ઈમેલ આઈડી બાદ જે છે મોબાઈલ નંબર તમારો, ત્યારબાદ નેમ. ખાસ નોટ કરી લેજો મિત્રો, નામ જે છે 10મા અથવા 12માના રિઝલ્ટમાં જે રીતનું નામ હોય છે એ જ રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને ખાસ નોટ મિત્રો કે અહીંયા જે નામ છે તમારું એ 30 અક્ષરથી વધારે ના થવું જોઈએ. 30 અક્ષરથી વધારે જો તમારું નામ થશે તો અહીંયા તમારું નામ જે છે એન્ટર કરવા નહીં દે. એટલે જો કદાચ 30 અક્ષરથી વધારે તમારું નામ હોય તો ફક્ત તમારી અટક અને તમારું નામ જ લખવાનું રહેશે, ફાધરનું નામ એન્ટર કરવાનું રહેશે નહીં. ત્યારબાદ અહીંયા નેશનાલિટી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ઇન્ડિયન, નેપાલીસ જે આવે છે એ તમારે બેમાંથી કોઈ પણ જે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે રજિસ્ટર ઈમેલ આઈડી જે તમે અહીંયા એન્ટર કરી હશે એ ઈમેલ આઈડીમાં એક મેલ આવશે. એ મેલ ઉપર જઈને એક લિંક આવશે, ત્યાં જઈને તમારે ઓટીપી એન્ટર કરીને નવો પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. ત્યારબાદ જનરેટ થયા બાદ સીધું તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા લોગિન પર ક્લિક કર્યા બાદ જે છે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારી જે ઈમેલ આઈડી, રજિસ્ટર ઈમેલ આઈડી, ત્યારબાદ અહીંયા પાસવર્ડ અને અહીંયા કેપ્ચા એન્ટર કરીને તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન પર ક્લિક કર્યા બાદ તો મિત્રો લોગિન પર ક્લિક કર્યા બાદ તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે પર્સનલ ડિટેલ જે છે તમારે ફિલઅપ કરવાની રહેશે. જેમાં તમારું ડોમિસાઇલનો સ્ટેટ, એટલે કે તમારું સ્ટેટ કયું છે, આ રજિસ્ટર ઈમેલ તો એમનું રહેશે, મોબાઈલ નંબર પણ એમનું રહેશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અલ્ટરનેટ નંબર તમારે કમ્પલસરી એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ બર્થ ડેટ, અહીંયા જે રિઝલ્ટમાં તમારું નામ છે એ રીતે તમારે અહીંયા નામ એન્ટર કરવાનું રહેશે, અહીંયા ફાધરનું નામ. અને ત્યારબાદ જે છે એ તમારે અહીંયા તમારી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ જે હોય છે. અને ખાસ વાત કે અહીંયા આ ભરતીમાં જે છે એ મેલ અને ફિમેલ બંને લોકો એપ્લાય કરી શકે છે. ત્યારબાદ અહીંયા તમારે આઈડેન્ટિફિકેશન માર્ક જે છે એન્ટર કરવાનો રહેશે, 2 માર્ક તમારે એન્ટર કરવાના. ત્યારબાદ એમાં જે નોર્મલી એક એન્ટર કરી શકો છો અને સેકન્ડના ઓપ્શનમાં જે છે નો માર્ક્સ એડ કરી શકો છો તમે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ જે છે મેરિડ અનમેરિડ આવે છે સિલેક્ટ કરવાનું રહેશે. અને અહીંયા ત્યારબાદ મિત્રો અહીંયા તમારે જે છે તમારો ફોટો એન્ટર કરવાનો રહેશે. ફોટો જે છે અપલોડ કરવા માટે મેક્સિમમ સાઇઝ જે છે એ 100 કેબીની રાખવાની રહેશે. અને ફોટો જે છે એ તમારો સ્લેટ વાળો હોવો જરૂરી છે, જેનું ફોર્મેટ છે હું તમને આગળ જણાવું છું. ત્યારબાદ અહીંયા તમારી સાઇન જે છે 50 કેબીથી ઉપર ના હોવી જોઈએ. અને અહીંયા તમારું ડોમિસાઇલ જે આવે છે એ તમારે અપલોડ કરવાનું રહેશે, જે જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું રહેશે. પીડીએફ કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, જેની મેક્સિમમ સાઇઝ છે એ 300 કેબી અહીંયા રાખવામાં આવેલી છે. ત્યારબાદ આટલું કમ્પ્લીટ થયા બાદ જે તમારી પર્સનલ ડિટેલ્સ અપલોડ થઈ કમ્પ્લીટ થયા બાદ તમારે નેક્સ્ટ સ્ટેપ પર જવાનું રહેશે, જે હું તમને જણાવું. આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારી ક્વોલિફિકેશનની જે ડિટેલ્સ હોય છે તમારે એન્ટર કરવાની રહેશે. જેમાં 10 પાસ કમ્પલસરી છે, અને જો 12 સાયન્સ કરેલું હોય અને 50% પ્લસ હોય તો તમારે આ 12th ક્વોલિફિકેશન સ્ટેટસમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યારબાદ આઈટીઆઈ ક્વોલિફિકેશન સ્ટેટસમાં નો કરવાનું રહેશે. જો હોય તો યસ કરવાનું, અને જો ન હોય તો નો આપી દેવાનું. ડિપ્લોમા ક્વોલિફિકેશન જો હોય તો યસ, અન્યથા તમારે નો આપવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ તો હવે તમે કેમાં એપ્લાય કરવા માંગો છો. જો 12 પાસ હશે સાયન્સ સાથે 50%માં
તો તમારે SSRમાં એપ્લાય કરવાનું રહેશે. તો અહીંયા તમારે યસ કરવાનું રહેશે અને અહીંયા જે છે સ્પોન્સર કેન્ડિડેટ ફોર SSR તેમાં તમારે નો કરવાનું રહેશે અને અહીંયા તમારે ડિક્લેરેશન ટીક કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા જો તમે 10 પાસ ફક્ત 10 પાસ હોય 50% ઉપર તો તમારે ફક્ત MRમાં ટીક કરવાનું રહેશે. અહીંયા જે હું ફોર્મ ભરતો હતો તેમાં SSR હતું એટલે MRમાં નથી કરવાનું થતું, કારણ કે જો MR અને SSR બંનેમાં તમે એપ્લાય કરો છો તો બંનેની ફીસ તમારે પે કરવાની રહેશે. એટલે બંનેના 650 પે કરવાના રહેશે. એટલે 1300 રૂપિયાનું તમારે પેમેન્ટ કરવાનું રહેશે. મિત્રો ઘણા એવું કહેતા હોય છે કે બંનેમાં એપ્લાય કરી તો ફીસ એક જ દેવાની રહેશે. મિત્રો એવું નથી, બંનેની અલગ અલગ ફીસ છે. એટલે બેયમાં જો તમે એપ્લાય કરો છો તો તમારે 1300 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. અહીંયા હું જે છે MRમાં એપ્લાય નથી કરતો, SSRમાં એપ્લાય કરું છું, એટલા માટે અહીંયા MRમાં નો આપેલું છે. જો તમારે ફક્ત 10 પાસ હોય 50% ઉપર તો તમારે MRમાં યસ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારી પાસે NCC સર્ટિફિકેટ છે કે નહીં તે પણ તે તમારે ટીક કરવાનું રહેશે. અને જો અહીંયા તમને સ્વિમિંગ આવડતું હોય તો એ પણ તમારે યસ નો કરવાનું રહેશે. ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો આટલું કમ્પ્લીટ થયા બાદ તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર જવાનું રહેશે. નેક્સ્ટ સ્ટેપ ઉપર જાઓ એટલે સીધો તમારે એક વેબકેમમાં ફોટો પાડવાનો રહેશે. તો મિત્રો બેટર રહેશે કે તમે જો ફોર્મ ભરો છો એ કોઈ PC અથવા લેપટોપમાં ફોર્મ ભરો, કારણ કે મોબાઈલમાં જે છે વેબકેમ શરૂ થતા નથી. ઘણીવાર મેં ટ્રાય કરી છે મોબાઈલમાં ફોર્મ ભરવાની, બટ તેમાં શરૂ થતા નથી. એટલે બેટર રહેશે કે તમે PC અથવા લેપટોપમાં તમારું ફોર્મ ભરો. અને આ રીતે તમારે કંઈક જે છે એ 4 ફોટા તમારે ક્લિક કરવાના રહેશે જે વેબકેમથી આવે છે. અને જો વેબકેમ તમે PC યુઝ કરો છો અને વેબકેમ ન હોય તો તેના માટે પણ હું એક અલગથી વિડીયો બનાવી દઉં છું. જો તમને ના ખબર પડે તો મને કમેન્ટ કરો, તો એના માટે અલગથી વિડીયો બનાવી દઈશ કે નોર્મલ PC ને વેબકેમમાં કેવી રીતે કન્વર્ટ કરવું. તો આ 4 ફોટા ક્લિક કર્યા બાદ અહીંયા જે છે વેલિડેટ એન્ડ સેવ પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા જે ફોટા છે એ સેવ થઈ જશે. અને ખાસ નોટ મિત્રો કે ફોટાના બેકગ્રાઉન્ડમાં જે છે એક બીજા કોઈનો ફેસ આવવો જોઈએ નહીં, તેવું અહીંયા ક્લિયર લખેલું છે તેની કન્ડિશનમાં. એટલે જે કેન્ડિડેટ હોય તેનો સિંગલ ફોટો હોવો જરૂરી છે. ત્યારબાદ આ સેવ કર્યા બાદ તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર જવાનું રહેશે. ઉપર જશો એટલે તમારે 10માની જે ડિટેલ્સ આવે છે બધી તમારે એન્ટર કરવાની રહેશે. મિત્રો ખાસ નોટ કરી લેજો, તમે 10 MR અથવા SSRમાં ગમે તેમાં ફોર્મ ભરો છો તેના માટે 10માની જે ડિટેલ્સ હોય છે એ તમારે કમ્પલસરી ફિલઅપ કરવાની રહેશે, તો જ તમે આગળ વધી શકો છો. અહીંયા તમારા જે વિષય પ્રમાણે માર્ક હોય છે એન્ટર કરવાના. ત્યારબાદ અહીંયા જે રિઝલ્ટનો સિરિયલ નંબર હોય છે એન્ટર કરવાનો રહેશે અને કયા સ્ટેટમાંથી તમે બોર્ડ કમ્પ્લીટ કર્યું છે એ, અને અહીંયા તમારી સ્કૂલનું નામ પણ તમારે એન્ટર કરવાનું રહેશે. અને જે 10માની માર્કશીટ છે એ અહીંયા PDF ફાઇલમાં તમારે અપલોડ કરવાની રહેશે, જે મેક્સિમમ સાઇઝ છે 300 KB ની અંદર તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ 10માની ડિટેલ્સ એન્ટર કર્યા બાદ તમારે જે છે એ 12માની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. 12માની ડિટેલ્સમાં ખાસ નોટ કરી લેજો મિત્રો કે ફિઝિક્સ અને મેથ સબ્જેક્ટ જે છે એ કમ્પલસરી છે અને જેમાં તમારે ઓલ ઓવર થઈને 50% કમ્પ્લીટ હોવા જોઈએ, તો જ તમે SSR અથવા MRમાં એપ્લાય કરી શકો છો. બાકી સેમ ડિટેલ્સ તમારે એન્ટર કરવાની રહેશે. માર્કશીટ, સિરિયલ નંબર, સ્કૂલનું નામ અને PDF ફાઇલમાં તમારે અપલોડ કરવાનું રહેશે. એજ્યુકેશન ડિટેલ્સ સબમિટ થયા બાદ તમારે કોમ્યુનિકેશન ડિટેલ્સ જે આવે છે એ તમારે એડ્રેસ, પોલીસ સ્ટેશન, નિયરેસ્ટ પોલીસ સ્ટેશન વગેરે તમારે એન્ટર કરવાનું રહેશે. અને એન્ટર કર્યા બાદ તમારે સેવ એન્ડ પ્રોસીડ પર આપવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ આપણે તો અહીંયા તમારે એક્ઝામ સેન્ટર જે આવે છે એના પ્રેફરન્સ આપવાના રહેશે. જો તમે ગુજરાતથી એપ્લાય કરો છો તો ગુજરાતમાં ફક્ત એક અમદાવાદ જ આપવામાં આવેલું છે સેન્ટર. ત્યારબાદ જો તમારે બહુ દૂર ના જવું હોય તો રાજસ્થાન તમે સિલેક્ટ કરી શકો છો, જયપુર અને રાજસ્થાનમાં ઉદયપુર, એમ 2 સેન્ટર આપવામાં આવેલા છે. તો બેસ્ટ એ રહેશે કે ગુજરાતમાં એક અમદાવાદ સિલેક્ટ કરો, રાજસ્થાનમાં જયપુર અને રાજસ્થાનમાં ઉદયપુર તમે સિલેક્ટ કરીને 7 પ્રોસેડ પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ ઓપન થશે. એટલે સીધું તમારે જે છે એ પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ માટે અહીંયા તમને ડિટેલ્સ આપી દીધેલી છે મિત્રો કે 550 રૂપિયા જે છે ચલણ છે 18% GST સાથે, એટલે 649 રૂપિયા તમારે પેમેન્ટ કરવાના રહેશે. પેમેન્ટ થયા બાદ સીધી તમારી જે છે એ પ્રિન્ટનો ઓપ્શન આવી જશે, ત્યાં જઈને તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો. ઇન્ડિયન નેવી તરફથી SSR ને જે MR ની ભરતી બહાર પાડવામાં આવી હતી તેની લાસ્ટ ડેટ હવે રહી છે 28
5 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના છે. તો હવે મેં તમને ઓનલાઈન ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું તે પણ અહીંયા સંપૂર્ણ માહિતી એક ડિટેલ સાથે મેં જણાવી દીધી. છતાંય આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.